ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી છે। આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। કંપનીમાં દોડધામ મચી ગઈ હતી। 2 જેટલા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા છે। સમય સૂચકતાથી કંપનીમાંથી કર્મચારીઓ બહાર આવી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ ભયંકર હતી। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીની આ ઘટના હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ભયંકર આગ છે, કારણ કે મોટાભાગનો જે વિસ્તાર છે જીઆઈડીસીનો, ત્યાં આગળ અત્યારના ધુમાડાના વાદળો છવાઈ ગયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસપાસથી જે લોકો પસાર થઈ રહ્યા હતા તેઓને પણ એટલી ગરમીની અંદર વધુ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, કારણ કે આગ જે છે તે વિકરાળ જોવા મળી રહી છે અને વાતાવરણ જે છે તેમાં અચાનક પલટો આવી ગયો હોય, કારણ કે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હોવાની જે નજીક પસાર થતા લોકો છે તેઓએ ફરિયાદ કરી હતી। હાલમાં પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીના આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ। અંકલેશ્વર જીઆઈડીસીમાં તમામ કર્મચારીઓ જે આ કામ કરી રહ્યા હતા જીએલ ઇન્ડિયા કેમિકલમાં, તેઓ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હોવાના એક શાંતિજનક સમાચાર પણ પ્રાપ્ત થયા છે। આગ લાગતાની સાથે તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે। ફાયર વિભાગની ગાડીઓ તરફથી પણ પાણીનો મારો ચલાવવાનું શરૂ થઈ ચૂક્યો છે, જેની પણ માહિતી મળી છે, પરંતુ આગ એટલી ભયંકર હતી કે આસપાસના વિસ્તારમાંથી લોકોને ખસેડવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને સ્વાભાવિક રીતે જીઆઈડીસીની કોઈ પણ એક જગ્યાએ આગ લાગી આસપાસની અન્ય ફેક્ટરી જે જગ્યાઓ આવેલી હોય છે તેમાંથી પણ લોકોને સ્થળાંતર કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે, તો તે પ્રમાણે જ હાલમાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો ભરૂચથી આ સમાચાર। જીએલ કંપનીમાં આગની ઘટના ઘટી છે, જેમાં દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ભયંકર આગ છે। કેમિકલની કંપની હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કેમિકલમાં આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ કેમિકલની જ આ કંપની હોવાની જાણકારી મળી રહી છે। કેમિકલ બનાવવામાં આવી રહ્યું હતું અહીંયા આગળ, તે દરમિયાન આગની ઘટના બની છે અને જે લોકો કામ કરી રહ્યા હતા, જે કર્મચારીઓ હતા, તેઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હોવાના પણ સમાચાર મળ્યા છે। આગ ભયંકર હોવાને કારણે હજુ પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આ પહેલો બનાવ નથી, આ પહેલા પણ અનેક વખત આવું થઈ ચૂક્યું છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે આગ લાગી હતી તેના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો, કારણ કે જે ધુમાડા છે તે કાળે કાળા ધુમાડાને કારણે આકાશમાં વાદળો બંધાઈ ગયા છે। ભારે ધુમાડાને કારણે લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો છે। આગના કારણે પરિસ્થિતિ એ છે કે આસપાસના વિસ્તારમાંથી પણ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે। જે જાણકારી મળી છે કે આગ કયા કારણોસર લાગી તે જાણવું હજી મુશ્કેલ થઈ રહ્યું છે, પરંતુ અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગનો કોલ બપોરના સમયે મળ્યો હોવાની પ્રાથમિક જાણકારી હાલમાં મળી રહી છે। જરૂર પડશે વધુ પાણીની ગાડી મંગાવવામાં આવશે, ફાયર ફાઇટરની ટીમને કહેવામાં આવ્યું છે। સુરતના માંડવીમાં આગની ઘટના। કરંજ જીઆઈડીસીમાં એક કંપનીના ગોડાઉનમાં ભભૂકી છે ભીષણ આગ। ગોડાઉનમાં પુઠ્ઠા હોવાથી આગ વધુ વિકરાળ બની છે। ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છે। દૂર દૂર સુધી ફેલાયો છે આગનો ધુમાડો। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ છે। કંપની માલિકને મોટું આર્થિક નુકસાન। આગ લાગવાનું કારણ અકબંધ છે હજી પણ, તો કંપની માલિકને મોટું નુકસાન થયું છે। આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। આગ લાગવાનું કારણ ન જાણી શકાયા હોવાની જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે। માંડવીની કરંજ જીઆઈડીસીમાં આગની ઘટના થઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, શું પરિસ્થિતિ છે હાલમાં? આગ ખૂબ જ ભયંકર પણ જોવા મળી રહી છે। જી સિદ્ધાર્થ, ચોક્કસ વાત કરો। સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ જીઆઈડીસી ની અંદર એક પુઠ્ઠા બનાવતી ફેક્ટરીની અંદર અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ જ્યાં સુધી ફાયરની ગાડીઓ નહીં આવી ત્યાં સુધી તો સ્થાનિક કામદારો પણ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જે અંતર્ગત બારડોલી તેમજ પલસાણા અને કામરેજ ફાયર 3 ફાયરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર હાલ કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ કંપનીની અંદર પુઠ્ઠાના જે કાર્ટૂન બનાવતા હોય, જે અંતર્ગત જે પેપરની વસ્તુ હોય, જેને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગ લાગવાનું કારણ પણ હજી ચોક્કસ જાણી શકાયું નથી અને ખાસ કરીને કંપની માલિકને મોટા પાયે નુકસાન થયાની હાલ ભીતિ પણ સેવાઈ રહી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કેતન। તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પુઠ્ઠાના કારણે આગ વધુ વિકરાળ બની હોવાની પ્રાથમિક જાણકારી પણ
મળી રહી છે. તો આગથી અફરાતફરીના બે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ ભરૂચમાં ભયંકર આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, બીજી તરફ બારડોલીમાં પણ આગ લાગી છે. ગોડાઉનમાં ભીષણ આગ લાગવાને કારણે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. લાખો રૂપિયાનું નુકસાન બારડોલીમાં થયું છે. આ તરફ ભરૂચમાં પણ કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. જૂનાગઢથી સમાચાર. કેશોદના બે જૂથ વચ્ચે મારામારી. કેશોદના ગંગનાથપરા વિસ્તારનો બનાવ છે. જૂની અદાવત અને પાર્કિંગ મુદ્દે મારામારી થઈ હોવાની માહિતી છે. મારામારીની ઘટનામાં મહિલાઓ સહિત 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. બંને પક્ષો સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. તાપીમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિએ સાધ્યું છે નિશાન. આનંદ પટેલ અને ચેતર વસાવા પર કર્યા છે પ્રહાર. તેઓએ કહ્યું કે બંને એમએલએ વિકાસના કામોને લઈને સમાજને ગેરમાર્ગે દોરે છે. આ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે. ચેતર વસાવા તાલુકા પંચાયતમાં પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરતો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો. સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોડ ગામે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું. પણ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી. અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે. ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર 1 નંબરનો. તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માગણી કરે ને આંદોલન કરવું પડે. તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે. તો રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ચેતર વસાવા પર ગંભીર આક્ષેપ બાબતે ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે કુંવરજી હળપતિએ જ કૌભાંડ કર્યા છે, જેથી તેઓ ડરે છે. અમારી જે ગૃહમાં અમે બોલ્યા છે, એમણે જે જવાબો આપ્યા છે અને સીએમ સાહેબે કદાચ એમને ઠપકો આપ્યો હશે, જેને લઈને અકળાઈને આજે અમારા પર આવા નિવેદનો કર્યા છે, એવું હું સ્પષ્ટ માનું છું. હાલના તબક્કે સીએમ સાહેબની સૂચનાથી વાલોડ, સોનગઢ અને માંડવીમાં તપાસની ધમધમાટ ચાલે છે. આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નની જ તપાસ કરાવવામાં આવે તો આ 14 ટ્રાઇબલ સપ્લાનમાંથી 2250 કરોડનું કૌભાંડ કુંવરજીભાઈનું બહાર આવે એવું છે, જેનાથી એ પોતે ગભરાયેલા છે, અકળાયેલા છે, એટલા માટે આવી નિવેદનબાજી કરે છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીના રહસ્યમય મોતથી ચકચાર મચી ગઈ છે. ઉમરપાડાની કોવત ગામની વિદ્યાર્થીનીનું મોત થયું. માથાનો દુખાવો થયા બાદ દવા પી સૂઈ ગઈ, જે બાદ વિદ્યાર્થીની ઉઠી જ નહીં. આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતી 14 વર્ષીય યશવીના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. ગૃહમાતા દ્વારા પરિવારને જાણ કરવામાં આવી, જે બાદ વધુ સારવાર અર્થે બારડોલી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરિવારે તપાસ કરતા દીકરીના શરીર પરથી શંકાસ્પદ નિશાનો મળી આવ્યા હતા. તેથી પરિવારે દીકરીના મોતની શંકા વ્યક્ત કરી. બીજી તરફ અન્ય વિદ્યાર્થીનીઓએ સમગ્ર મામલે જણાવ્યું કે મોઢામાંથી વારંવાર લોહી નીકળતું હોવા છતાં હોસ્ટેલના વોર્ડને સારું થઈ જશે તેવું કહ્યું હતું. તેમજ કોઈ પૂછે તો ફક્ત માથું દુખતું હતું એવું કહેવા માટે જણાવ્યું હતું. ત્યારે તેરી માનતી જ નહોતી. પછી કાલે મને બોલાવીને ત્યારે મેં કીધેલું કે આ મોડામાંથી લોહી નીકળતું કીધું. ત્યારે વોર્ડરને કીધું, ત્યારે વોર્ડરને પ્રિન્સિપલ પૂછતી હતી, ત્યારે તેરી વોર્ડર માનતી જ નહોતી કે ના મેં નહીં કીધું. અને બધી છોકરીઓને એમ કીધેલું કે ખાલી માથું દુખે છે, માથું દુખે છે એમ જ કહેજો કહેતી હતી. ત્યારે એ લોકો બધી છોકરીઓએ માથું દુખે છે એમ જ કહેતું. મારા બાજુ કોઈ જ નહોતું, મેં એકલી જ બોલતી હતી તો પણ કોઈ માનતું જ નહીં હતું. ડૉક્ટરને ત્યાં બારડોલી પૂછતા એમના અભિપ્રાય પ્રમાણે અને લ્યુકોમિયાની અસર હતી, બ્લડ કોટિંગના કારણે ચકાવવાની અસર છે એવું કીધેલું. પણ તેમ છતાં આપણે જે છે એ પીએમ રિપોર્ટ આધારે ચોક્કસથી આગળની તપાસ કરી લઈશું. રાણપુર તાલુકાની નાની વાવડી ગામના વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. શાળામાં કાયમી આચાર્ય ન હોવાથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. શાળામાં આશરે છેલ્લા 1.5 વર્ષથી કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક નથી. આચાર્ય અને શિક્ષકના અભાવે બાળકોના શિક્ષણ કાર્ય પર અડધી અસર હોવાની વાલીઓની ફરિયાદ ઉઠી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આચાર્ય અને કાયમી શિક્ષકની ભરતી કરવા વાલીઓએ માંગ કરી. જો કાર્યવાહી ન થાય તો તાળાબંધી કરવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આગામી દિવસોમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી. છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય ન હોવાથી અહીંયા જેમ કહેવાય ને કે હેડ ટીચર, હેડ એટલે માથું ગાંધીનગરમાં છે અને ધડ અહીંયા લડે છે. ટૂંકમાં શિક્ષકો
અહીંયા માથા વગર કામ કરી રહ્યા છે, એટલે એને લીધે શિક્ષણ ઉપર સીધી અસર થાય. અગાઉ લેખિતમાં પણ આપેલું ડીઓ ઓફિસે, અને એક સપ્તાહ પહેલાં આપણે ડીઓ ઓફિસે આવેદનપત્ર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું. એક સપ્તાહમાં કોઈ પણ નિર્ણય આની પાછળ લેવામાં આવ્યો નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓ પર પણ થાય અને શાળાના સ્ટાફ ઉપર પણ થતી હોય છે. ખાસ કરીને કે જોઈએ તો બરાબર કે જો આ પ્રકારનો બહિષ્કાર ક્યાં સુધી ચાલુ રહેશે, પછી એના ઉપર આગામી પરીક્ષા પર શું કરવું, એ પણ અમારા માટે એક ચિંતાનો વિષય બની શકે છે. તરત જ શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલને અમે અહીંયાથી મોકલી આપી છે અને ત્યાં એની કાર્યવાહી ચાલુ છે, એટલે એનું પણ ખૂબ જલ્દીથી નિરાકરણ થઈ જશે. વડોદરા જીએસઈસી સામે શરૂ થયેલી ભૂખ હડતાલનો ચોથો દિવસ. 2 યુવકોની તબિયત લથડતા દોડધામ. હેલ્પરોની 800 જગ્યાઓ ભરવાની માંગ સાથે ઉમેદવારોની ભૂખ હડતાલ. અસહ્ય ગરમી વચ્ચે ભૂખ હડતાલ પર બેઠેલા અજીત અને ભવદીપ નામના 2 ઉમેદવારોની તબિયત લથડી અને ઉમેદવારોને વધુ સારવાર માટે શહેરની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કંપનીના કોઈ અધિકારીએ ભૂખ હડતાલ પર બેઠેલા ઉમેદવારોની મુલાકાત પણ લીધી નથી. જ્યાં સુધી પરીક્ષા લેવાની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ઉમેદવારો મક્કમ છે. અંદાજિત 70 ઉમેદવારો બેઠા છે ભૂખ હડતાલ પર. આગામી દિવસોમાં રાજ્યભરના ઉમેદવારો આંદોલનમાં જોડાશે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા 50 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે. બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમના સેન્ટરના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાના 50 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. એકબીજામાંથી જોતા પુરવણીની અદલાબદલી કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા. ગેરરીતિ અંગે ડીઈઓ કચેરીથી શિક્ષણ બોર્ડમાં રિપોર્ટ મોકલી દેવાયો. બોર્ડ દ્વારા ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મંદિરમાંથી ચોર મોબાઈલ ઉઠાવી ગયો. મોબાઈલની ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ. નેત્રંગના જંખવાવ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી 10,000ની મોબાઈલ તસ્કરી જતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો. જોકે દાનપેટી સુરક્ષિત હાલતમાં હોવાથી મોટી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં તે પ્રવેશ કરે છે. જ્યાં દાનપેટી મૂકવામાં આવી છે ત્યાં જઈને દાનપેટી પર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરે છે. જોકે અહીં ચોરી નિષ્ફળ રહેતા મંદિરમાં ભજન કીર્તન ચાલુ હતા ત્યાં જઈને મોબાઈલની ચોરી કરે છે. સુરતના કતારગામમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે. 100થી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ થઈ છે. પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદીના રોકડની ચોરીને આપ્યો હતો અંજામ. આનંદ કરોડપતિ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને આપી ચૂક્યો છે અંજામ. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી. રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશન. ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી દીધી હતી. રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 નજીક આવેલી દરગાહ ન તોડવા સરકારના આદેશને પડકારતી અરજી કરવામાં આવી હતી. કટારિયા ઉસ્માન ગની હાજીભાઈ ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ અનિરુદ્ધા પી માથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને બહાલ રાખ્યો હતો. નેશનલ હાઈવે પરની દરગાહ હાઈવેના વિસ્તરણ અને વિકાસ માટે નડતરરૂપ હોવાનું માની આદેશ કર્યો. સાબરકાંઠામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર થયા બાદ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં યાદી તૈયાર થયા બાદ પોલીસની કાર્યવાહી યથાવત છે. ઈડર તાલુકાના સિયાણ ગામ પંચાયત વિસ્તારમાં દબાણની કાર્યવાહી. ઈડર પોલીસે તાલુકા પંચાયત તેમજ સ્થાનિક પંચાયતના સંકલનમાં રહી કરી કાર્યવાહી. હત્યા અને પ્રોહિબિશન તેમજ મારામારીમાં મોન્ટુ વઢેરા નામના આરોપી સામે નોંધાયો છે ગુનો. મોન્ટુ વઢેરા દ્વારા કરવામાં આવેલ દબાણના મકાન પર ફર્યું બુલડોઝર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં દબાણ કરાયું. દબાણમાં ઊભા કરાયેલ મકાનને જમીનદોસ્ત કરાયું. સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વોનું દબાણ દૂર કરાયું. હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા પંચાયત સદ સંકલનમાં રહી કાર્યવાહી કરી. ઇરફાન ઉર્ફે કુંદન ફકીર મહમ્મદ શેખ નામના અસામાજિક તત્વોના ઘરે બુલડોઝર ફર્યું. હિંમતનગરના પરબડા જહેરાબાદ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરાયું. પંચાયતના સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે રાખી જિલ્લામાં પ્રથમ કાર્યવાહી કરાઈ. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 150 જેટલા અસામાજિક તત્વોની યાદી કરાઈ છે તૈયાર. પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા અસામાજિક તત્વોની યાદી બહાર પાડી બાદ પોલીસે પ્રથમ કાર્યવાહી કરી છે. પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણો પર બુલડોઝરની કાર્યવાહીથી ફફડાટ.
સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ કાર્યવાહી કરી છે. અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. સચિન જીઆઈડીસીમાં જીવન ભરવાડના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150થી વધુ મકાનો બનાવી દીધા હતા. પોલીસે તમામ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી. જીવન ભરવાડ સામે મારામારી સહિતના 4 ગંભીર ગુનાઓ દાખલ છે. કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય. જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું. તો એસએમસીના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે. તો સમગ્ર ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે. દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ શહેરની અંદર ડિમોલિશનની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ન ફક્ત સુરતની અંદર પરંતુ દબાણો પર કાર્યવાહીના 4 દ્રશ્યો આપ જુઓ. રાજકોટ, ઈડર, હિંમતનગર અને સુરતના કે જ્યાં આગળ જીવન ભરવાડ સામે 4 ગંભીર ગુના નોંધાયા તો ત્યાં ચલાવી દેવામાં આવ્યું. બીજા કોઈ પણ વિસ્તારની અંદર જે પણ ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા કાર્યવાહીમાં તેઓ સામેલ હતા. જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તેમાં તેમનું નામ હતું અને ગેરકાયદેસર દબાણ ધરાવતા હતા તમામ જગ્યાએ બુલડોઝર ફરી રહ્યું છે. તો ગીર સોમનાથના પણ દબાણ હટાવવાની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. ગુડલક સર્કલ નજીક ગેરકાયદે જમીન પર દબાણ હટાવવાની કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. લોકોના આકરા વિરોધ વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરોધમાં જોડાયા હતા. પોલીસે વિરોધ કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય 10 લોકોની અટકાયત કરી અને ફરી દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી. ગુડલક સર્કલ પાસે અંદાજિત 70 જેટલા મકાનો ઉપર જેસીબી ફરી વળ્યું છે. તંત્ર દ્વારા કુલ 6000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે. પોલીસે કહ્યું સ્થાનિક તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. બેઠક પણ કરવામાં આવી હતી. મીટિંગ પણ કરવામાં આવી અને ત્યાર પછી આજે સવારથી ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. એમાં જે કંઈ પણ નાના મોટા થોડા ભેગા થયેલા સવારે એની સામે અમે પ્રિવેન્ટિવ એક્શન લીધા. તો ડિમોલિશનની નોટિસ આપતા વિરોધ સરખેજ જુહાપુરા વિસ્તારના લોકોએ કર્યો છે. 15 વર્ષથી અહીં રહે છે લોકો. મકાન તોડશે તો ક્યાં જઈશું તેવું રહીશોએ સવાલ કર્યો છે. બાળકોની પરીક્ષા ચાલે છે તો ક્યાં જઈશું? લોકોએ કોર્પોરેશન કચેરી નોંધાવ્યો વિરોધ. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી દ્વારા અલગ અલગ સમાજના અગ્રણીઓ અને વિવિધ સંગઠનો પાસેથી અભિપ્રાય, સૂચનો અને મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં યુસીસી કમિટીના સભ્યોની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, અલગ અલગ સંગઠનો તેમજ શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર સહિત પૂર્વ સૈનિક હાજર રહ્યા હતા. જ્યાં તમામ લોકોએ સમાન કાયદો, સમાન હક સાથે યુસીસીના કાયદાને સમર્થન જાહેર કર્યું હતું. જેમાં મુસ્લિમ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. વિહિબ આગેવાને કહ્યું હતું કે હિન્દુ મુસ્લિમ એકતાની માત્ર વાતો કરવાથી એકતા આવવાની નથી. તમામ વ્યક્તિને એક સરખા હક અને અધિકાર મળવા જોઈએ. હવે કમિટી સરકારને આ અંગે રિપોર્ટ કરશે. જે રિપોર્ટના આધારે ગુજરાતમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવી શકે છે. જામનગરના સાયચા ગેંગના ગેરકાયદે ઘરો પર બુલડોઝર ફરી વળ્યું. બેડી વિસ્તારના સાયચા ગેંગે સરકારી જમીન પર કબજો જમાવ્યો હતો. ગેરકાયદે જમીન પર બંગલા, 11 પાક્કા મકાન બનાવી દીધા હતા. બેડી વિસ્તારના સર્વે નંબર 40માં આવેલી સરકારી જમીન પર દબાણો ખડકીને ગુનેગારો ગુનાખોરી કરી રહ્યા હતા. આ અંગે અનેક ખેડાથી સમાચાર મળી રહ્યા છે. ગેરકાયદે નદીમાં બ્રિજ મામલે પ્રતિક્રિયા છે. નદીની અંદર ગેરકાયદે જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો ખેડાના કલેક્ટરે આપી છે પ્રતિક્રિયા. સ્વાગત કાર્યક્રમમાં આવી હતી ફરિયાદ. રઢુ ગામ પાસે વાત્રક નદી પર બનાવ્યો હતો બ્રિજ. તંત્રના ધ્યાને આવતા કાર્યવાહી કરાય. બ્રિજ કોને બનાવ્યો તેની તપાસ કરવામાં આવશે તેવું પણ કલેક્ટરે જણાવ્યું. તો કલેક્ટરને સવાલ કરવામાં આવ્યો હતો કે નદીના વહેણ રોકીને ગેરકાયદે બ્રિજ બનાવ્યો કોણે છે? આ નદીના વહેણ રોકી દેવામાં આવ્યા હતા, બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને જે ખનન માફિયાઓ છે તે બેફામ હતા. ત્યારે કલેક્ટરની પણ પ્રતિક્રિયા આવી છે. તેઓએ કહ્યું કે એક કાર્યક્રમમાં તેઓને ખ્યાલ આવ્યો અને ત્યારબાદ તુરંત આ બ્રિજને તોડી પાડવામાં આવ્યો છે. ફ્લાઇંગ સ્ક્વોડ સાથે ત્યાં પહોંચી અને તપાસ કરતા માલુમ પડ્યું કે ત્યાં એક ખૂબ મોટો આયોજન એને બ્રિજ તરીકે કર્યું છે. ત્યારે અમારી ટીમે 2 કલાકની અંદર આ બ્રિજને ધ્વસ્ત કર્યા અને જે લોકો એના પાછળ છે
હવે અમે એની તપાસ કરી રહ્યા છે, કારણ કે એ કુદરતી વહેણને રોકવાનું થાય અને ગવર્મેન્ટના જે ખનન કરીને ગવર્મેન્ટને નુકસાન પહોંચાડવાનું જે કૃત્ય છે એને આપણે છોડવામાં નહીં આવશે. એની ઊંડાણપૂર્વક તપાસ હશે અને જો કોઈ વ્યક્તિ એના જવાબદાર હશે અમે એના ઉપર ગંભીર પગલાં લેવાના. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં સોલાર ઉર્જા માટે ગ્રાન્ટ ફાળવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. સંચાલક મંડળે રજૂઆત કરી છે કે રાજ્યમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ વીજળીના દર અલગ અલગ છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં કમર્શિયલ વીજળીના દર લેવામાં આવે છે. હાલમાં જે નિભાવ ગ્રાન્ટ શાળાઓને આપવામાં આવે છે તે પૈકી 70% ગ્રાન્ટ વીજળી બિલમાં વપરાઈ જાય છે અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકારે ગ્રાન્ટેડ શાળાઓને 80% અને 20%થી સોલારની ગ્રાન્ટ ફાળવી જોઈએ, જે પૈકી 80% ગ્રાન્ટ સરકાર ભોગવે જ્યારે 20% જે તે સંસ્થાઓ તેનો ખર્ચ ભોગવે. 12 ધોરણની શિક્ષણ આપતી સંસ્થાઓને સોલર સિસ્ટમ 2080માં નાખી આપે, 20% ખર્ચ અમે આપવા તૈયાર છીએ, 80% સરકાર આપે, તો અમારા જે ભવિષ્યના ખર્ચાઓ છે તે ઓછા થાય અને અમને સૌર ઉર્જાનો લાભ મળી શકે અને અમે વીજળીના ક્ષેત્રે કંઈક યોગદાન આપી શકીએ. અરવલ્લી એસઓજી પોલીસ દ્વારા ફટાકડાના વેપારીઓ સામે કાર્યવાહી. મોડાસાના 3 વેપારીઓ સામે એક્સક્લુઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. તારાચંદ શાહ, કેયુર શાહ અને વિવેક શાહ સામે ફરિયાદ. લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવા મામલે કાર્યવાહી. વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર ખુલ્લા મળી આવ્યા. ડીસાની ઘટના બાદ પોલીસની પણ કાર્યવાહી. તો દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે પ્રમાણે ગોડાઉનમાં વીજ વાયર પણ ખુલ્લા જોવા મળ્યા છે. જો અહીંયા પણ એક તણખલો થાય તો ફરી એક વખત જે ઘટના ભૂતકાળમાં બની છે તેનાથી પણ ગંભીર ઘટના સર્જાઈ શકે છે. કારણ કે જે લાયસન્સ હતું, પરવાનો તો હતો, પરંતુ પરવાનામાં જે સામાન રાખવાની પરવાનગી હતી તેના કરતાં વધુ દારૂગોળો મળી આવ્યા હોવાની જાણકારી છે. ખેડાથી સમાચાર. બારોબાર જમીન વેચી મારવાનું કૌભાંડ. નડિયાદના હાથજ ગામમાં ચોંકાવનારી ઘટના. નકલી દસ્તાવેજના આધારે જમીન વેચી માર્યાની ઘટના. મૃત વ્યક્તિના નકલી આધાર કાર્ડ બનાવ્યા, 2 સર્વે નંબરની જમીનોના બારોબાર દસ્તાવેજ કર્યા. બારોબાર દસ્તાવેજ ખોટા ડોક્યુમેન્ટની ફરિયાદ નોંધાઈ. હાથજ ગામે આવેલી સર્વે નંબર 217 અને 320ની જમીન બારોબાર વેચી નાખતા ચકચાર. ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું. પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિકોને કારમાં ખોખા નજરે પડતા પોલીસને કરવામાં આવી હતી જાણ. જ્યાં વાહનોને ખોલાવી તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવી હતી. દારૂ ભરેલી કાર બગડી જતા બિનવારસી છોડી દેવાયું હોવાનું પોલીસનું અનુમાન. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓના વાહનો પર ગેરકાયદે સાયરન લગાવવાના વિવાદ વકર્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગેલા જવાબમાં ખુલાસો થયો. મનપાના પદાધિકારીઓએ સાયરન લગાવવા બાબતે મંજૂરી માંગી ન હોવાનું સામે આવ્યું. આ મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ સત્તાધારીઓને આડેહાથ લીધા. કહ્યું કે ભાજપના મિત્રો મોભો કરવા પોતાની સરકાર કાર્ય ઉપર સાયરન લગાવી રહ્યા છે. તો બીજી તરફ આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેટડિયાએ કહ્યું કે મારા પૂર્વેના પદાધિકારીઓની કારમાં પણ સાયરન હતું. આગળ જે પ્રમાણે સૂચના મળશે તે મુજબ કામગીરી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો જે તે સમયે એવો મને વાત કરી હતી કે રાજકોટના વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલા માટે વિરોધ કર્યો. હકીકતમાં એ નહોતું. મોટર વ્હીકલ એક્ટની કલમની જોગવાઈઓ મુજબ હું બોલ્યો હતો અને યારે ફરી નથી માન્યા. વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે, એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે. કમિશનર સાહેબ પાસે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું, જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે. ભાવનગર યુનિવર્સિટી કેમ્પસની નજીક આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર 1 દશકાથી પડતર પડ્યું છે. બિલ્ડિંગ અતિ જર્જરિત થઈ જતા ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિમાં છે. અવાવરું જગ્યા અસામાજિક પ્રવૃત્તિ કરનાર તત્વો માટે અડ્ડો બની ગઈ છે. ત્યારે આ જર્જરિત બિલ્ડિંગનો દુરુપયોગ અટકે અને નવી બિલ્ડિંગ બને તેવી માંગ ઉઠી છે. આ અંગે નાયબ ખેતી નિયામક તાલીમ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2012થી ખેતી નિયામક કચેરી દ્વારા ભાવનગર યુનિવર્સિટી સાથે પત્ર વ્યવહાર શરૂ છે, કેમ કે આ જમીન હાલ ભાવનગર યુનિવર્સિટીની છે. આ બિલ્ડિંગ માટે નવા બાંધકામની મંજૂરી પણ મળી ગયેલ છે. ત્યારે આગામી સમયમાં સરકારમાંથી યોગ્ય નિર્ણય આવે પછી ખેડૂત તાલીમ કેન્દ્રની ઇમારત નવી બનાવવામાં આવશે. આ જમીન તો અમારે મૂળભૂત બિયારણ વૃદ્ધિ કેન્દ્રની જમીન હતી અને ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી છે યુનિવર્સિટીને દરજ્જો આપવા માટે જે તે વખતે
એમને ફાળવવામાં આવી ત્યારે શરત ચૂકતી આખી જમીન એના નામે થઈ ગઈ છે. પછી અમારા નામે જમીન કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. લગભગ 10 વર્ષ થઈ ગયા છે અને એ જુદા જુદા સ્ટેજ લઈ અને એ કાર્યવાહી ચાલુ છે. અત્યારે લગભગ અંતિમ તબક્કાએ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર દેખાવા લાગી છે. ગરમીના કારણે કમળો અને ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. અમદાવાદની અસરવા સિવિલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે દર્દીઓની સેવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હરતી ફરતી રિક્ષામાં પાણીની પરબ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હીટવેવની આગાહી વચ્ચે શરીરની સંભાળ લેવી જરૂરી બની છે. કોઈ પણ જાતના અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ જેવા કે આપણને ચક્કર આવવા, વીકનેસ લાગવી, ખૂબ પરસેવો થયો અથવા હાઈ ગ્રેડ ફીવર, એટલે ઘણીવાર એવું કહીએ ને કે 105 જેટલો ફીવર થઈ જતો હોય જો હીટવેવની અસરમાં આપણે હોઈએ તો, એટલે તાવ આવે, ઝાડા ઉલટી થઈ જાય, અચાનક કોઈ કારણ વગર ઝાડા ઉલટી થાય, તો આવા બધા કિસ્સાઓની અંદર એ ગરમીની અસર હોઈ શકે. એટલે આપણે એવા સમયે આસપાસના ડૉક્ટરને કન્સલ્ટ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ કરશું તો એમાં ઇમિડિયેટલી રાહત મળી જશે.